સુરતમાં માંગરોળ ગેંગરેપ કેસમાં દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। મુન્ના પાસવાન અને રાજુને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે। કેસમાં 18 જેટલા પુરાવા રજૂ થયા હતા। આ કેસમાં 47 જેટલા સાક્ષી તપાસવામાં આવ્યા। આરોપી શિવશંકર ચોરસિયાનું બીમારીના કારણે મોત થયું હતું। સમગ્ર કેસ માત્ર એક મોટરસાયકલ પરથી ઉકેલાયો હતો। 15 દિવસમાં ચાર્જશીટ ફાઇલ થઈ હતી અને હવે તેમને આજીવન કેદની સજા કોર્ટે સંભળાવી છે। મુન્ના પાસવાન અને રાજુને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા રાકેશ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, આ આખા કેસની શરૂઆત ક્યાંથી થઈ હતી, કેટલો સમય લાગ્યો કોર્ટને આજીવન કેદની સજા સંભળાવતા? બિલકુલ 8મી ઓક્ટોબર વર્ષ 2024 અને સમય હતો 10:45 વાગ્યાનો અને નવરાત્રીનો સમય ચાલી રહ્યો હતો। માંગરોળના મોટા બોરસરા ગામ આવેલ છે ને આ મોટા બોરસરા ગામ ખાતે આવેલા ખેતરની અંદર ગેંગ રેપની ઘટના બની અને સુરત શહેર તેમજ ગ્રામ્ય પોલીસ દોડતી થઈ હતી। આ સમગ્ર કેસની અંદર પીડિતાને ન્યાય અપાવવા માટે સુરત શહેર અને ગ્રામ્ય પોલીસની પણ મહત્વની ભૂમિકા તો રહી હતી, પરંતુ મુખ્ય જિલ્લા સરકારી વકીલ દ્વારા પણ જે અહમ દલીલો છે તે સુરત નામદાર કોર્ટની અંદર કરવામાં આવી હતી અને અંતે 132 દિવસની અંદર જ આરોપીને દોષિત અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। ત્યારે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાળા આપણી જોડે જોડાયા છે। સીધી વાત કરીશું તેમના જોડે। સર, સૌપ્રથમ તો સુરત નામદાર કોર્ટનો આ ચુકાદો સમાજમાં રહેલા આવા પિશાચી કૃત્ય કરનારા લોકો માટે કેટલો બોધપાઠ છે? આ ચુકાદો આ પ્રકારના કૃત્ય કરનારને એક દાખલારૂપ ચુકાદો છે। બંને આરોપીને જિંદગીના અંતિમ શ્વાસ સુધી કેદમાં રાખવાનો ચુકાદો આપ્યો છે, સાથે દંડ પણ ફટકાર્યો છે અને વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ ભોગ બનનારને 10 લાખ રૂપિયાનું વળતર આપવાનો પણ હુકમ કર્યો છે। એટલે આ એક આવકારદાયક ચુકાદો છે અને સમાજમાં આ પ્રકારના કૃત્ય કરનારને એક ચેતવણી સમાન એક આ ચુકાદો છે। શું હતો સમગ્ર મામલો, કઈ રીતની તપાસ હતી, કેટલી પોલીસ કર્મચારીઓની ટીમ, કયા પુરાવા ધ્યાને લેવામાં આવ્યા, કેટલા શાહેદો તપાસવામાં, કેટલા સાક્ષીઓ? બનાવ 8/10/24ના રોજ બનેલો બનાવ મોટા બોરાસરા ગામની સીમ ખાતે બનેલો હતો। બનાવમાં કુલ 3 આરોપીઓ સંડોવાયેલા, જે પૈકી એક આરોપીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। બનાવના દિવસે નવરાત્રિનો દિવસ હતો, 5મું નોરતા હતો। ભોગ બનનાર છોકરી અને એના ગામમાં નજીકનો જે એનો મિત્ર છે એ 2 જણ ગરબા જોવા ગયા। ગરબા જોઈને આવતી વખતે એનું ગાડીમાં પેટ્રોલ ખતમ થવા આવ્યું। પેટ્રોલ ભરાવી અને આવતા હતા તે વખતે ભોગ બનનારને વોશરૂમ લાગી। ભોગ બનનાર શેરડીના ખેતર પાસે ગયા મોટરસાયકલ મૂકીને। એ દરમિયાન આ 3 ઈસમો ત્યાં સ્થળ પર આવ્યા। સૌપ્રથમ તો એના મિત્ર જે છે એ મિત્રના કપડાં કાઢી નાખ્યા, એનો ફોટો પાડ્યો, ભોગ બનનારનો મોબાઈલ છીનવી લીધો, એના મોબાઈલમાં પેલા એના મિત્રનો ફોટો પાડ્યો, ભોગ બનનારનો ફોટો પાડ્યો। પછી કીધું કે ના, ભોગ બનનાર સાથે અમને સેક્સ કરવા દે। પેલા એના મિત્રએ કીધું નહીં, એ બધું નહીં બને, આ ખોટી વાત છે। આરોપીઓએ ઢોલ રાપટ કરી માર્યા એ લોકોને। ભોગ બનનાર અને એનો મિત્ર ત્યાંથી નાસવાનો પ્રયત્ન કર્યો, એકવાર પડી ગયા, પાછા ઊભા થઈને ભાગતા હતા તે વખતે આ 3 આરોપીએ ભોગ બનનારને પકડી લીધા અને એક પછી એક એની સાથે રેપ કર્યો। એ દરમિયાન પેલો છોકરો જે હતો એ ગામમાં જઈ ગામ લોકોને બોલાવી લાવ્યો। એ જોતા 3 આરોપી ત્યાંથી નાસી ગયા। પોલીસે 3 આરોપીને શોધવાનો પ્રયત્ન કર્યો। એ દરમિયાન ફાયરિંગ પણ કરવાનો બનાવ બન્યો। આ આખી એક ટીમ વર્કનું પરિણામ છે, આખી રૂરલ પોલીસ અંદર તપાસમાં જોડાયેલી। મોટરસાયકલ સ્થળ ઉપરથી મળી આવી, તેમાં સુરતનો નંબર હતો, એટલે સુરત ક્રાઇમ બ્રાન્ચે પણ એનો માલિક કોણ છે એ તપાસ કરવાને માટે બધી મદદ કરી અને એક આખી ટીમ વર્કના પરિણામે આ ગુનો ડિટેક્ટ થયો છે। કેટલા સાક્ષીઓ હતા અને કેટલા પુરાવા રજૂ કરાયા? આ કેસમાં કુલ 47 જેટલા સાક્ષી ફરિયાદ પક્ષ તરફે તપાસવામાં આવ્યા। 47 શાહેદોની મુખ જુબાની રજૂ કરી। એ ઉપરાંત 85 થી 90 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા, જેમાં મેડિકલ એવિડન્સ, FSLનો પુરાવો, સ્પેક્ટોગ્રાફીનો પુરાવો, પંચનામાનો પુરાવો, કારણ કે છોકરીનો મોબાઈલ લૂંટી ગયેલા હતા એ મોબાઈલ રાજુ ઉર્ફે રામ સજીવને શોધી આપ્યો ડિસ્કવરી પંચનામાથી, એ પુરાવો, આ તમામ પુરાવા કોર્ટે માન્યા છે।
સર, એક મહત્વનો પુરાવો એ પણ છે કે આરોપીએ ઘટના બાદ છે તે પોતાના શેઠને કોલ કર્યો હતો. શું હતું એમાં? ઘટના બાદ આરોપીઓ ખેતરોમાં ભાગતા હતા. વહેલી સવારે 6 વાગે, કેમ કે મોટરસાયકલની તપાસ થઈ, મોટરસાયકલનો માલિક કોણ છે તે શોધી કાઢ્યો પોલીસ એના ઘરે ગઈ. એટલે ત્યારે પેલા તનવીરે કહ્યું કે સવારે 6 વાગે આ આરોપીનો મારી પર ફોન હતો, એ ફોન મારા ફોનના ઓટો રેકોર્ડિંગમાં રેકોર્ડ થયો છે. તે મુજબ આ ત્રણે આરોપીએ ગેંગરેપ કર્યો છે. એ વાતચીત દરમિયાન કુકડાનો પણ 13 વખત અવાજ આવ્યો, જેથી અમે કોર્ટને કન્વિન્સ કરી શક્યા કે આ પોલીસે પાછળથી ઊભો કરેલો પુરાવો નથી, કારણ કે સવારે 6 વાગે કુકડો બોલે છે તેનો અવાજ પણ અંદર રેકોર્ડ થાય છે. બિલકુલ, જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે 85 જેટલા દસ્તાવેજી પુરાવો અને 47 જેટલા સાક્ષીઓને છે તે તપાસવામાં આવ્યા હતા. મહત્વની જે કડી હતી એ મોટરસાયકલ, અને ત્યારબાદ છે તે આરોપીએ ઘટનાને અંજામ આપ્યા બાદ પોતાને શેઠને કરેલ કોલનો ઓટો રેકોર્ડિંગ આ કોર્ટની અંદર મહત્વનો પુરાવો સાબિત બનીને સામે આવ્યો છે. અને અંતે આ સમગ્ર ગેંગરેપના ચકચારી કેસની અંદર બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કરી અને સમાજમાં રહેલા આવા પિશાચી કૃત્ય આચરનારા નરાધમોને એક બોધપાઠ મળી રહે તે પ્રકારનો ચુકાદો નામદાર કોર્ટે આપ્યો છે. જી આભાર રાકેશ, તમામ જાણકારી આપવા બદલ.